નક્સલવાદના ટ્વીટ પર પી ચિદમ્બરમને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। પી ચિદમ્બરમને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। હવે ખબર પડી કે યુપીએમાં નક્સલવાદીઓ વધુ સક્રિય કેવી રીતે થયા। યુપીએના 10 વર્ષના શાસનમાં શા માટે પોલીસ જવાનો શહીદ થયા? યુપીએના 10 વર્ષના શાસનમાં શા માટે સીઆરપીએફના જવાનો શહીદ થયા? નક્સલીઓના હુમલામાં 5000 લોકોના મૃત્યુ કેમ થયા તે હવે ખબર પડી છે। પ્રધાનમંત્રીએ જે 15મી ઓગસ્ટે સંબોધન કર્યું એમાં નક્સલીઓની વાત કરી અને ત્યાર પછી હવે ચિદમ્બરમે પ્રહાર કર્યા તો સામે જવાબ આપ્યો છે હર્ષ સંઘવીએ। હિતલ જોડે હિતલ, શું જવાબ આપવામાં આવ્યો છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે નક્સલવાદની વાત પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી કરી હતી અને ત્યાર પછી જે ઘટનાક્રમ આખો સર્જાયો છે એમાં પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી એવા પી ચિદમ્બરમે પણ એક નિવેદન આપ્યું હતું। તેના જવાબમાં હર્ષ સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે કે જે પ્રકારે નક્સલવાદની વાત કરવામાં આવી રહી છે, પી ચિદમ્બરમની વાત છે, એટલે હવે ખબર પડી કે યુપી સરકારના સમયગાળામાં નક્સલવાદ વધુ સક્રિય કેમ થયો હતો। યુપીના 10 વર્ષના શાસનમાં શા માટે પોલીસ જવાનો અને સીઆરપીએફના જવાનોને શહીદી વરવી પડી હતી? નક્સલવાદના હુમલામાં 5000 થી વધુ લોકોના મૃત્યુ કેમ થયા એ ખબર પડી। એ પ્રકારનો સીધો જ ટ્વીટ કરતો વળતો જવાબ આપ્યો છે કે નક્સલવાદ યુપીએ સરકારમાં ફલો ફાલ્યો હતો અને નક્સલવાદ માટે યુપીએ સરકાર જવાબદાર છે। બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે જેમાં આમને સામને હાલમાં જવાબ આપવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી